નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત જોશી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 9માં ચેપ્ટર નંબર 7 સજીવોમાં વિવિધતા આપણે જોવાનું છે. એનો આગળના ભાગ વિશેની ચર્ચા કરીશું. આગળના ભાગમાં આજનો સવાલ છે, આપણે વનસ્પતિ સૃષ્ટિ એનો અભ્યાસ કરી રહ્યા હતા. એમાં આજનો સવાલ છે, બરાબર સમજજો કે ત્રિઅંગી વનસ્પતિના બે લક્ષણો અને ઉદાહરણ જણાવો. કઈ વનસ્પતિ? ત્રિઅંગી વનસ્પતિના બે લક્ષણો અને ઉદાહરણ જણાવો. તો વનસ્પતિના, બરાબર ધ્યાન આપવાનું, વનસ્પતિના પહેલો મુદ્દો, વનસ્પતિ શરીર, મૂળ, પ્રકાંડ અને પર્ણમાં વિભેદન પામેલો હોય છે. વિભેદન એટલે કે છૂટો પડેલો હોય છે. મૂળ, પ્રકાંડ અને પર્ણ, આ ત્રણમાં શું પામેલો હોય છે? વિભેદન પામેલો હોય છે. તેમની દેહ રચના એટલે કે તેમના શરીરની રચના એક ભાગથી બીજા ભાગ સુધી પાણી અને દ્રવ્યોનું વહન કરવા માટે વાહક પેશી તરીકે જલવાહક અને અન્નવાહક, આ બંનેની શું જોવા મળે છે? હાજરી જોવા મળે છે. ઉદાહરણ તરીકે માર્સિલિયા, હંસરાજ, ત્યાર પછી ઇક્વિસેટમ, જેને કહેવામાં આવે છે હોર્સટેલ. શું કહેવામાં આવે છે? હોર્સટેલ. પણ ખાસ કરીને તમારે બે ઉદાહરણ યાદ રાખવાના છે, માર્સિલિયા અને હંસરાજ. દરેક વિદ્યાર્થી બરાબર સમજજો. હવે આપણો આગળનો સવાલ છે કે ટૂંકનો જ લખો, અપુષ્પી વનસ્પતિઓ કોને કહેવામાં આવે છે? કઈ વનસ્પતિઓ? અપુષ્પી વનસ્પતિ એટલે કે જેની ઉપર પુષ્પો ઊંચા જોવા મળે છે તેવી. આ જવાબ જોઈશું કે સુકાયક એટલે કે જેને કહેવામાં થેલોફાઇટા કે એકાંગી. બીજું છે દ્વિઅંગી, જેમાં કહેવામાં આવે છે બ્રાયોફાઇટા. અને ત્રિઅંગી, જેને કહેવામાં આવે છે ટેરિડોફાઇટા. વનસ્પતિઓ અપુષ્પી એટલે અપુષ્પીને કહેવામાં આવે છે ક્રિપ્ટોગેમ વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી. બીજો મુદ્દો, આ વનસ્પતિમાં બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા ક્યારે પણ હોતી નથી. તેથી તેઓને બીજવિહીન એટલે કે બીજ વગરની વનસ્પતિઓ પણ કહેવામાં આવે છે. તેમજ આ વનસ્પતિઓમાં નગ્ન ભ્રૂણ હોય છે, એટલે ઉપર કવર જોવા મળતું નથી, પડ આવેલું જોવા મળતી. તેથી તેને બીજાણુ તરીકે ઓળખવામાં આવે છે. તેમાં પ્રજનન અંગ અપ્રત્યક્ષ હોવાથી તેઓને અપ્રત્યક્ષ પ્રજનન અંગોવાળી વનસ્પતિઓ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, આકૃતિ બરાબર જોવાની. આ સવાલ વ્યવસ્થિત જોવાની, બાજુની આકૃતિ પેન્સિલથી દોરવાની. આગળનો સવાલ ટૂંકનો જ લખો, સપુષ્પી વનસ્પતિઓ સમજાવો. કેવી? સપુષ્પી વનસ્પતિઓ સમજાવો. તો સપુષ્પી વનસ્પતિઓ, પહેલો મુદ્દો, જે વનસ્પતિમાં પ્રજનન પેશી પૂર્ણ સ્વરૂપે વિકાસ હોય અને વિભેદન એટલે કે છૂટી પડેલી જોવા મળે, તેમજ પ્રજનન ક્રિયા જેને કહેવામાં આવે છે ફેન્ડ્રોગેમ પછી બીજ નિર્માણ કરતી હોય, પછી તેના દ્વારા બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવતી હોય, તેને સપુષ્પી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. તેમાં બીજની અંદર ભ્રૂણ સુરક્ષિત હોય છે. કેવું હોય છે? સુરક્ષિત. તેમાં તે સંચિત ખોરાક પણ તેની અંદર જોવા મળતો હોય છે. આમ આ ખોરાકનો અંકુરણ સમય ઉપયોગ કરીને ભ્રૂણ પ્રાથમિક કક્ષાએ શું પામેલી હોય છે દીકરાઓ? વિકાસ પામેલો છે. હવે બીજ, જે બીજ બન્યું તેના આધારે સપુષ્પ વનસ્પતિના બે ભાગ પડે. પહેલો ભાગ છે અનાવૃત બીજધારી, જેને કહેવામાં આવે છે જિમ્નોસ્પર્મ, અને બીજો આવે છે આવૃત બીજધારી, જેને કહેવામાં આવે છે એન્જિયોસ્પર્મ. હવે અનાવૃત બીજધારી, તો તેની અંદર શું જોવા મળે છે? તે નગ્ન બીજ ઉત્પન્ન કરે છે, જેથી બીજ ફરતે ફળનું આવરણ હોતું નથી. જ્યારે જે
ફળની અંદર બીજ ઉત્પન્ન કરતી વનસ્પતિઓ તરીકે ઓળખવામાં આવે છે. દરેક વિદ્યાર્થી બરાબર જોઈ લો અને ત્યારબાદ વ્યવસ્થિત રીતે આખો વિડીયો જોઈ અને સમજી અને લખવાનો છે. હવે આપણે જોઈશું આગળનો સવાલ. આગળનો સવાલ છે, બરાબર સમજો. અનાવૃત બીજ, હમણાં જોયું ને અનાવૃત અને આવૃત, એમ અનાવૃત બીજધારી વિશે સમજો. અનાવૃત બીજધારી કયા ગ્રીક શબ્દનો અર્થ છે અને આ વનસ્પતિઓ કેવી હોય છે તેના ઉદાહરણ આપવાના છે. તો આપણે જોઈશું અનાવૃત બીજધારીમાં. અનાવૃત બીજધારી જે જિમ્નોસ્પર્મ એટલે ગ્રીક શબ્દનો અર્થ છે. કોનો દીકરાઓ? ગ્રીક શબ્દનો અર્થ, જેમાં જિમ્નોનો અર્થ થાય છે નગ્ન અને સ્પર્મનો અર્થ થાય છે બીજ. શું થાય છે? બીજ. હવે આગળનો જોઈશું. તો આ જોઈશું. આ વનસ્પતિઓ નગ્ન બીજ ધરાવતી હોવાથી તેમને કેવી બીજ, અનાવૃત બીજધારી એટલે કેવી અનાવૃત બીજધારી તરીકે ઓળખાય. નગ્ન બીજ જોવા મળે છે. આ વનસ્પતિઓમાં બહુવર્ષાયુ, સદાબહાર અથવા તો કાષ્ઠીય તરીકે જોવા મળતી હોય છે. ઉદાહરણ તરીકે જોવા મળે છે સાયકસ અને ત્યારબાદ જોવા મળે છે પાઇનાસ. આ બંને તેના શું છે? ઉદાહરણ છે. હવે આપણે આગળનો સવાલ એટલે વનસ્પતિ સૃષ્ટિમાં છેલ્લો સવાલ આપણે જોઈશું. આવૃત બીજધારી વનસ્પતિ કોને કહેવામાં આવે છે? કઈ બીજધારી? આવૃત બીજધારી વનસ્પતિ કોને કહેવામાં આવે છે? તો પહેલો મુદ્દો, આવૃત બીજધારી વનસ્પતિઓમાં બીજ ફળની અંદર ઢંકાયેલા હોય છે, તેમજ તેમના બીજ બીજાશયમાં વિકસે છે અને બીજાશય કેમાં રૂપાંતરિત પામે છે? ફળમાં રૂપાંતરિત પામતા હોય છે. બીજું, તેમાં ખોરાક સંગ્રહ બીજપત્રોમાં અથવા તો ભ્રૂણકોષમાં જોવા મળે છે. આગલો મુદ્દો, બીજમાં બીજપત્રોની સંખ્યાને આધારે આવૃત બીજધારી વનસ્પતિ કેટલા વિભાગમાં વર્ગીકૃત થાય છે? 2. એક દ્વિદળી વનસ્પતિઓ અને બીજું આવે છે એકદળી વનસ્પતિઓ. દ્વિદળી વનસ્પતિ એટલે કે જેની અંદર 2 બીજપત્ર ધરાવે છે. કેટલા બીજપત્ર? 2. એટલે એક બીજ હોય તો તેના 2 ભાગ થાય તેવું બીજ, જેને દ્વિદળી બીજ. ઉદાહરણ તરીકે સૂર્યમુખી. કોણ? સૂર્યમુખી. બીજું એકદળી વનસ્પતિ કે જેના બીજમાં એક બીજપત્ર ધરાવે છે, એટલે બીજના 2 સરખા ભાગ થઈ શકતા નથી, માટે તેને શું કહેવામાં આવે છે? એકદળી વનસ્પતિ. ઉદાહરણ તરીકે કોણ? મકાઈ. કોણ દીકરાઓ? મકાઈ. અને એકદળી દ્વિદળીમાં કોણ? સૂર્યમુખી. તો દરેક વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી છે કે આખો વિડીયો બરાબર જોવાનો છે. બરાબર જોયા, સમજ્યા, ત્યારબાદ એકવાર નોટબુકમાં સારી રીતે લખવાનું છે અને સારા અક્ષરે લખી આકૃતિ દરેકે દરેક આકૃતિઓ વ્યવસ્થિત લખવાની છે અને ત્યારબાદ આ આખો તૈયાર કરવાનો છે. થેન્ક યુ. ઓકે, નમસ્કાર. ઓકે, રોહિત જોશીના નમસ્કાર.